કે ગામથી આવો છો દાદા? રણધીકપુર, દાહોદ. બરાબર. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? અમે અમારે નાની બેબલી છે ને, હા. એ લગભગ 6 વર્ષની છે ત્યારે. એ બોલતી નથી કે ચાલતી નથી. પછી અમે પેલા વિડીયો જોયો હતો અમૃત પુષ્પમના પેલા દિનેશભાઈ વિઠલાણીને એવો. હા. એમ પછી વિડીયો જોઈને અમને એમ લાગ્યું કે થોડોક આને રાહત મળે એના માટે દવા લઈ આવીએ. બરાબર. અમે પહેલી મુલાકાત લીધી ત્યારે પેલો અમે એનો રિપોર્ટ લઈ આવ્યા હતા. એની દવા ચાલે ને બરોડાની, એ આપને રિપોર્ટ બતાડ્યો. રિપોર્ટ ઉપરથી અમને દવા આપી અમૃત પુષ્પમ. હા. તો એ અમે અમૃત પુષ્પમ સાંજે 8 ટીપા એને દરરોજના. બરાબર. શું ફેરફારો થયો એ કોર્સ પછી દર્દીને? એને ખાતી નથી, ખાવાનું થયું ચાલુ. બરાબર. પછી થોડું હલનચલન કરે અત્યારે. સરસ. અને શરીરમાં એકદમ પાતળી હતી ને, એ થોડીક જાડી થઈ એમ, અને શરીરમાં મજબૂતાઈ થઈ. બરાબર. અને ફરીથી તમે પાછું લેવા આવ્યા છો દ્વારકા કેન્દ્રમાં? સરસ. દર્દીનું આખું નામ જણાવો. દર્દી યશવીબેન વિનોદભાઈ બારિયા. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 98 799 10 357. બરોબર. કે આવી તકલીફવાળા કોઈ દર્દી સમાજમાં હોય તો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રની જાણકારી મેળવી શકે. તો એક લોકોને સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.